મુન્દ્રા તાલુકા પત્રકાર સંઘની નવરચના કરવામાં આવી. મુન્દ્રા સર્કિટ હાઉસ ખાતે આજે મુન્દ્રા તાલુકા અને શહેરના પત્રકારોની મીટિંગ પત્રકાર સંઘના ફાઉન્ડર દિલીપભાઈ ગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સ્વર્ગસ્થ કપિલભાઈ કેસરિયા અને દિલીપભાઈ ગોરની વર્ષોથી ઈચ્છા હતી કે મુન્દ્રાના પત્રકારો એક થાય અને સંગઠિત થાય. આ સ્વપ્ન સાકાર કરવા દિલીપભાઈ ગોરની મહેનત આજે પરિપૂર્ણ થઈ હતી અને પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સૌપ્રથમ સ્વર્ગસ્થ કપિલભાઈ કેસરિયાને યાદ કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મીટિંગ શરૂ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત દરેક પત્રકારોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. પત્રકારો સાથે અન્યાય થાય, ખોટી રીતે પોલીસ કેસ કરવામાં આવે અથવા ધાક ધમકી આપી પરેશાન કરવામાં આવે તો સંગઠન એક સાથે અવાજ ઉઠાવશે. તે સિવાય આર્થિક ક્ષેત્રે પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેમના માટે મદદરૂપ થવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કોઈ પત્રકાર નાનો કે મોટો નહીં, પરંતુ સર્વસમાન અધિકાર સાથે એક સંગઠન બનાવવામાં આવ્યું છે. આ સંગઠન મુન્દ્રા તાલુકા પત્રકાર સંઘ તરીકે ઓળખાશે. આ મીટિંગમાં પ્રમુખ પદ માટે નામોની ચર્ચા કરતા સર્વાનુમતે રાહુલભાઈ દાવડાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. આજરોજ મુન્દ્રા પત્રકાર સંઘની એક રચના કરવામાં આવી છે અને તેની અંદર દરેક પત્રકારો અહીંયા હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં અને આજરોજ સર્વાનુમતે પ્રમુખ તરીકે રાહુલભાઈ દાવડાને આપણે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા છે. ત્યારબાદ કાર્યકારી પ્રમુખ તરીકે આપણે ભાઈ શ્રી સલીમભાઈને આપણે નિમણૂક કરવામાં આવી છે, એ પણ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ મહામંત્રી તરીકે ભાઈ શ્રી કાસમભાઈ તેમજ કપિલભાઈને સર્વાનુમતે તેમજ જગદીશભાઈને સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા છે. એ બદલ દરેક પત્રકાર ભાઈઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને મુન્દ્રા શહેર અને તાલુકામાં વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચે કડી થઈને આપણે સર્વે પત્રકાર ભાઈઓ ઉભા રહેશું તેવી હું આપ સૌને અભિનંદન સાથે. તે સિવાય કાર્યકારી પ્રમુખ સલીમભાઈ સમા, મહામંત્રીઓ કાસમ ખલીફા, કપિલ વ્યાસ, ઉપપ્રમુખો જગદીશભાઈ કેસરિયા, ઇબ્રાહિમ તુર્ક, જગદીશભાઈ ફફલ, ખજાનચી અરસાન તુર્ક, સંગઠન મંત્રીઓ સિરાજ મલિક, હરિભાઈ ગઢવી, લીગલ એડવાઇઝર ઇમ્તિયાઝ મોયડા, સલાહકાર દિવ્યેશભાઈ વૈદ, રાજ સંઘવી, કારોબારી સભ્યો આરિફ ખલીફા, શબીર તુર્ક, ભુવનેશ જોશી, ઇમરાન આવાડિયા, શહેબાઝ ખોજા, અબ્દુલ માંજલિયા, પરેશ રાઠોડ, ગુલામ સમેજા, નરસિંહ વિંજોડા, યાસર ખત્રીની નિમણૂક કરવામાં આવી. જ્યારે અજયભાઈ કોટક અને વિનોદભાઈ મહેતા અંગત કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને પણ સંગઠનમાં હોદ્દા ઉપર જવાબદારી સોંપવામાં આવશે. નવનિયુક્ત પ્રમુખ રાહુલભાઈ દાવડા દ્વારા આભારવિધિ સાથે મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જૈન સાથીઓ, આજે મુન્દ્રાના પત્રકારો માટે એક સારા સમાચાર. સ્વર્ગીય કપિલભાઈ કેસરિયા સાહેબનું હંમેશા સૂચન હતું અને હંમેશા મેસેજ પણ કરતા કે જેમ બને તેમ સંગઠિત થાવ અને પત્રકાર આપણે તમામ લોકોનું સંગઠન બનાવીએ. પરંતુ એમના ગયા બાદ સંગઠને ખૂબ મહેનત કરી અને કપિલભાઈના મહેનત થકી આજે આ સંગઠન ઊભું થયું છે. ત્યારબાદ વાત કરું દિલીપભાઈ ગોરની કે આ સંગઠનને ઊભું કરવા માટે હંમેશા મિટિંગો કરતા કહેતા કે સંગઠન ઊભું કરીએ અને જે રીતે આપણે એક સાથે રહીને કામ કરી શકીએ, તો એના માટે દિલીપભાઈ ગોર મુખ્ય રહ્યા. એમના મહેનત થકી આજે મુન્દ્રાને પત્રકાર સંગઠનના પ્રમુખ પણ મળ્યા છે. ત્યારે સૌથી પહેલે પ્રમુખ તરીકે આપનું નામ જાહેર થયું છે, ત્યારે પ્રમુખ બન્યા બાદ શું પત્રકારો માટે આપ કામ કરશો? આજે તો પ્રથમ અમારા માર્ગદર્શક દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી. એમાં સર્વાનુમતે એ લોકોએ પ્રમુખ તરીકે મને નિયુક્ત કર્યો છે. માટે આગામી સમયમાં અમે મુન્દ્રાને હિતમાં કોઈ પણ એવા સામાજિક કાર્યો હશે કે પત્રકારોના હિતમાં કોઈ પણ એવા કાર્ય હશે, એના માટે સદા સંગઠિત રહીશું અને પૂરતા પ્રયાસ કરીશું કે મુન્દ્રાને આ સંગઠનનો લાભ મળી રહે. આપની ઉપર વિશેષ જવાબદારી મૂકવામાં આવી છે, ત્યારે આ સંગઠન માટે આપના કયા પહેલાં પ્રથમ કાર્યો રહેશે? પ્રથમ તો અમે અત્યારે આ બધા પત્રકારો છે એમની આરોગ્ય ક્ષેત્રે એમને શું વધારે સુવિધા મળી રહે છે એના ઉપર અમે કામગીરી કરશું.
બાકી આગળનો એજન્ડા અમે બધા મિત્રો સાથે મળી વિચારીને એના માટે આગળ પગલાં લેશું. સલીમભાઈ, ઘણા વર્ષ પછી પત્રકાર એકતા થઈ છે અને કાર્યકારી પ્રમુખ તરીકે આપનું પણ નામ આવ્યું છે. ત્યારે પત્રકાર સંગઠિત થઈ અને સંગઠન એમાં જ મોટી શક્તિઓ છે, આપ પણ જાણો છો. ત્યારે જ્યારે સંગઠિત થયું ત્યારે આપનો શું મેસેજ હશે લોકોને? ચોક્કસથી જે રીતે આજે અહીંયા સર્કિટ હાઉસ મુન્દ્રા ખાતે મિટિંગ યોજાઈ પત્રકારોની ને સૌ પત્રકાર હાજર રહ્યા ને એમાં સર્વાનુમતે અમારા માર્ગદર્શક દિલીપભાઈ ગોરની આગેવાનીમાં અમે લોકોએ રાહુલ દાવડાને અમારા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. મને જે જવાબદારી આપવામાં આવી છે કાર્યકારી પ્રમુખની, તો એ જવાબદારી પણ હું મારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ. અને જે આ સંઘ બન્યું છે ને એમાં કોઈ પ્રમુખને આ તો હોદ્દા આપવા પડે, કેમ કે કોકને કોક આમાં નિમિત્ત બનતું, પણ બધા જ પ્રમુખ છે. બધાની સાંભળવામાં આવશે, બધાના સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. અને ખાસ કરીને જે અત્યાર સુધી જે વિખાયેલા હતા પત્રકારો એ સંગઠિત થાય, મુખ્ય મુદ્દો તો આ જ છે કે બધા સંગઠિત થાય અને બધા માટે અમે કંઈક કરી શકીએ એવા પ્રયાસો કરશું. ખૂબ સારી વાત કરીને આપ પણ જાણો છો સાહેબ કે વિખરેલા મોતી ક્યાંક ને ક્યાંક સુંદર નથી લાગતા, પણ જ્યારે એક મારામાં આવી જાય ત્યારે ખૂબ સુંદર લાગતા હોય છે. અને આપની વાત કરો તો આપ સામાજિક અને રાજકીય રીતે ખૂબ સક્રિય છો. ત્યારે પત્રકારની વાત કરું, જ્યારે પત્રકાર લોકોએ તમારા ઉપર ભાર મૂક્યો અને આપ અને કપિલભાઈ હંમેશા બેસીને વાત કરતા, ચર્ચા કરતા. સ્વર્ગીય કપિલભાઈ આપને હંમેશા કહેતા સંગઠિત બન્યું, ત્યારે આજે જ્યારે આવું વિશાળ સંગઠન બન્યું, મજબૂત સંગઠન બન્યું, ત્યારે આપનું શું સૂચન હોય સંગઠન બાબતે? સૌપ્રથમ તો આજે મુન્દ્રાની અંદર જે મુન્દ્રા તાલુકા પત્રકાર સંઘની જે રચના કરવામાં આવી છે તે ઘણા જ વર્ષોથી આપણે બધા પ્રયત્ન કરતા હતા. અને એના ફળશ્રુતિ સ્વરૂપે આજે જ્યારે સર્કિટ હાઉસની અંદર મુન્દ્રા શહેર તાલુકાના સર્વે પત્રકાર મિત્રો ભેગા થયા અને એક સંગઠન બનાવવાનું નક્કી કર્યું. આપ જાણો છો કે જે રીતે મુન્દ્રા ઔદ્યોગિક રીતે વિકાસ ફાળ પામી રહ્યું છે અને આવનારા વર્ષોની અંદર મુન્દ્રા કચ્છનું આર્થિક હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે પત્રકારોની એકતા જરૂરી હતી. અને વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેની કડી જે પત્રકાર કહેવાય, એ પત્રકાર ભાઈઓને આજે જ્યારે સૌ બધા ભેગા થયા હતા અને સર્વાનુમતે અમો લોકોએ રાહુલભાઈને પ્રમુખ તરીકે અને સલીમભાઈને કાર્યકારી પ્રમુખ તરીકે તેમજ બીજી પણ એક બધી બોડીની અમે નિર્માણ કર્યું છે. અને મુન્દ્રાના પત્રકારો એકી અવાજે સારી રીતે મુન્દ્રાના વિકાસ કાર્યમાં ફાળો આપશે તેવી આશા રાખું છું. ખૂબ સારી વાત કરી અને સંગઠન પણ બની ગયું. સંગઠનની મોટા મોટી શક્તિ કે સંગઠનમાં જોડાયેલા તમામ લોકોનું કાર્ય કરી, કારણ કે પત્રકાર સંગઠનમાં એકતા હશે તો ક્યાંક ને ક્યાંક તમે અવાજ ઉપાડી શકશો. આજે આ તમામ પત્રકારો જે મારી પાસે ઉભા, તમામ લોકો મુન્દ્રાના હિતમાં કાર્ય કરતા હોય છે, પરંતુ ક્યાંક કહેવાય છે કે જ્યારે એકલો મોતી રહી જાય ત્યારે ક્યાંક ને ક્યાંક એનું ગેરઉપયોગ પણ થતો હશે. એટલે દિલીપભાઈ ગોર અને સમગ્ર ટીમની, રાહુલભાઈની એક જ વાત છે કે પત્રકારના હિતોમાં જે કામ કરવા છે એ તમામ કાર્યો અમે કરીશું. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા TVS લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા TVS પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી, ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા TVS પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ